હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, ભગવાનમાં શ્રદ્ધા હોવી અને એની એકદમ અતિશયોક્તિ થઈ જવી એ અંધશ્રદ્ધા છે. પણ શ્રદ્ધા રાખવી એ 100% સારી વસ્તુ અને 100% રાખવા જેવી વસ્તુ છે. એના વિશે આપણે વાત કરીશું. આપણે જાણીએ છીએ કે લોકો આજે જે કંઈ પણ દ્વારકાધીશ કે દ્વારકા કે જગન્નાથપુરી કે કોઈ પણ યાત્રાધામ હોય ત્યાંના તમે જુઓ તો સૌથી વધુ વિડીયો વાયરલ થયેલા હોય, સૌથી વધુ રીલો બનતી હોય છે. તેનું કારણ એ છે કે આ કલયુગમાં, આધુનિક યુગમાં પણ આ નવી પેઢી જાણે અજાણે ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખતી થઈ ગઈ છે. અને એ બાબત બહુ મોટી વસ્તુ અને ખૂબ જ સારી વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ હોય, એજ્યુકેટેડ હોય, કોઈ પણ વ્યક્તિ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હોય, ખૂબ જ એજ્યુકેશન અને ખૂબ જ શિક્ષિત હોય છતાં પણ ભગવાનમાં શ્રદ્ધા રાખવી એટલે ખૂબ મોટી વસ્તુ છે અને રાખવી જોઈએ. તેનું એક પ્રમાણ છે તે હું આપવાનું છે. શા માટે શ્રદ્ધા રાખવી જોઈએ, શા માટે ભગવાનને માનવા જોઈએ. તમે ગમે તેટલું ભણ્યા હોય, તમે વિજ્ઞાન કે સાયન્સના સ્ટુડન્ટ હોય, તમે સાયન્ટિસ્ટ હોય, વિજ્ઞાન હોય અને તમે જાણે અજાણે પણ પોતાના અંદરથી એમ માનતા હોય કે આવી વસ્તુ બધી અસ્તિત્વમાં હોતી નથી, કે આવું કશું કંઈ થતું નથી, તે માન્યતાઓ ખોટી છે. તેના પ્રમાણ તમને હું આપું. ધારો કે એક 85 વર્ષ પહેલાં જાપાનના હિરોશીમા અને નાગાસાકી બંને શહેરો ઉપર 6 ઓગસ્ટ 1945ના રોજ પહેલો પરમાણુ બોમ્બ લિટલ બોય નામનો અમેરિકાએ હિરોશીમા શહેર ઉપર ફેંક્યો અને આખું શહેર એક પળમાં રહસ-તહસ થઈ ગયું. બીજો બોમ્બ 9 ઓગસ્ટ 1945ના રોજ નાગાસાકી શહેર ઉપર અમેરિકાએ ફેંક્યો અને આખું શહેર રહસ-તહસ થઈ ગયું. હિરોશીમામાં એક જ પળમાં 70,000થી પણ વધુ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા અને 70,000થી વધુ વ્યક્તિઓને પરમાણુ બોમ્બની એવી અસર થઈ કે માનસિક રીતે ને શારીરિક રીતે અપંગતા આવી ગઈ. અને તે અપંગતા આજે 86 વર્ષ સુધી પણ તેમની પેઢી દર પેઢી ભોગવી રહી છે. એટલે કે 86 વર્ષ સુધી પણ એ શહેરની જે કોઈ પણ પ્રજાતિ છે, જે કંઈ પણ નવું બાળક જન્મે છે તે ખોડ ખાપણવાળું જન્મે છે. તેનું કારણ કે એ નેગેટિવ ઉર્જા, પરમાણુ બોમ્બની અસર આટલા વર્ષો સુધી પણ થઈ રહી છે તેના વાતાવરણ ઉપર, તેના માનવીઓ ઉપર, તેની સૃષ્ટિ ઉપર, તેના પર્યાવરણ ઉપર. અને આ જ વસ્તુ તમે પોઝિટિવમાં જાઓ તો ત્યાં પણ લાવવું પડે છે કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ તો પોતે કાળિયા ઠાકોર તો ઉર્જાનો સ્ત્રોત હતો. પોતે પરમ માનવી તરીકે પૃથ્વી પર જન્મ લીધો, પણ એક ઉર્જાનો સ્ત્રોત, પોતે એક ભગવાન, પોતે એક દેવ, જે પોસિબલ બધી જ વસ્તુ કરી શકે, ઇમ્પોસિબલ દરેક વસ્તુને તે ફેરવી શકે, દરેક વસ્તુને તે છતાં પણ ભગવાન એક માણસ જેમ જીવ્યા હતા. પણ તે ભગવાન હોવાથી તેમની ઉર્જા મટી નથી જતી. તેમની ઉર્જા, તેમનો ઉર્જાનો સ્ત્રોત જો માનવીએ બનાવેલા પરમાણુ બોમ્બ, એક કૃત્રિમ બોમ્બની ઉર્જા હજુ સુધી તમને પરેશાન કરતી હોય, એક નેગેટિવ નકારાત્મક ઉર્જા તમને હજુ સુધી તમને નડતી હોય, તો મારા સાહેબ જે પોઝિટિવિટી ઉર્જા છે એ તમને ફાયદાકારક રીતે હજુ સુધી પણ ફાયદો કરાવતી જ હોય. મતલબ કે શ્રી કૃષ્ણ ભગવાન 5,000 વર્ષ પહેલાં થઈ ગયા આ પૃથ્વી ઉપર ને તેમને તેમની કર્મભૂમિ આ ગુજરાત બનાવી હતી. આ ગુજરાતની ભૂમિમાં તેમને દ્વારકામાં પોતાની નગરી વસાવી હતી, તેમનો પોતાનો વસવાટ કર્યો હતો, તેમનું રાજ્ય ફેલાવ્યું હતું. એવા શ્રી કૃષ્ણ કર્મથી અહીં આ ધરતી ઉપર બંધાયા હતા. એક માણસ તરીકે તેમને જીવન જીવ્યું હતું. તેમની દરેક ભૂમિ તેમના પાવન પગલાંથી પવિત્ર થયેલી છે. જગન્નાથપુરીમાં આજે પણ કહેવાય છે કે તેમનું હૃદય ધબકી રહ્યું છે, કેમ કે શ્રી કૃષ્ણ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમનો
હૃદય તેમના અવસાનથી અને તેમના અગ્નિ સંસ્કાર દરમિયાન પણ તેમનું શરીર બળી ગયું, પણ તેમનું હૃદય હતું તેમનું તેમ જ ધબકતું રહ્યું. અને તે હૃદય પાંડવોએ છેવટે હારી થાકીને નદીમાં વહેવડાયું, અને એ હૃદય વહેતું વહેતું જગન્નાથપુરીમાં ગયું, અને જગન્નાથપુરીના રાજાને સપનામાં આવીને કહ્યું કે હું અહીં છું, મને બહાર કાઢ. જગન્નાથપુરીના રાજાએ તે હૃદયને બહાર કાઢ્યું અને તેનું નિર્માણ કરવાનું, મૂર્તિમાં તેનું નિર્માણ કરવાનું કહ્યું. નિર્માણ ખુદ વિશ્વકર્મા ભગવાને કર્યું. વિશ્વકર્મા ભગવાનની શરત હતી કે હું નિર્માણ તો કરી દઈશ, પણ મારે જે કંઈ પણ કામ કરવું તે દરમિયાન તમારે દરવાજા ખોલવાના નહીં. તેમને સાક્ષાત કૃષ્ણ ભગવાનની મૂર્તિ કંડારવાની આરંભ કરી. શેમાંથી? લાકડામાંથી, કાષ્ટમાંથી. આજે પણ કહેવાય છે કે જ્યારે તે મૂર્તિનું તેઓ આકૃતિ અને નિર્માણ કરી રહ્યા હતા કાષ્ટમાંથી, ત્યારે તે રાજાના રાણીએ ઉતાવળથી શું થઈ રહ્યું છે લાવો જરા જોઈએ કરીને બાયણા ખોલી દીધા હતા. તેમના ત્યારે મૂર્તિમાં વિશ્વકર્માએ ફક્ત તેમનું આટલો ભાગ, મતલબ કે માથું, આંખો, નાક એટલું જ બનાવ્યું હતું. હાથ, પગ ને પૂરું જે શરીર છે તે બનાવવાનું બાકી હતું. તેથી તે પછી ત્યાંથી તેમને કામ બંધ કરી દીધું. તેમની શરતનો ભંગ થયો અને ત્યારથી જગન્નાથપુરીમાં આજે પણ તમે જોઈ શકો છો કે શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથજીની મૂર્તિ ફક્ત ને ફક્ત આંખો અને મોઢા સુધી, ચહેરા સુધી જ છે. તેમનું બીજુંનું શરીર કોઈ નથી. અને એવી જ રીતે તેમના મોટા ભાઈ બલરામ અને બેન સુભદ્રાની મૂર્તિઓ ત્રણેયની એ રીતે જ રાખવામાં આવી છે. તેનું આ કારણ છે. હવે આ ચાર ધામ જે હિન્દુ સનાતન ધર્મમાં કહેવામાં આવ્યા છે, એ ચાર ધામમાં ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ, આ ચાર ધામોની યાત્રા કરવાથી કે ખૂબ જ માણસનો એક જન્મ તો સફળ થાય છે, જન્મ સફળ થાય છે, તેનું ફળ મળે છે. આ વાત એકદમ સાચી છે. તેનું પ્રમાણ તમને મેં આ વાત ઉપરથી કહી દીધું કે ભગવાનની જે ઉર્જા છે કદી પણ નાશ નથી થતી. માટે જ આપણે શમશાનમાં જ્યારે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે આપણે વૈરાગ્યનો ભાવ જાગે છે. શમશાનમાં આપણાને એમ લાગે છે કે સારો સંસાર અસાર છે, મતલબ કે સંસારમાંથી નિયુક્ત થઈ ગયું, વૈરાગ્યની ભાવના થાય કે બાવો થઈ ગયો કે ભાગી જાઓ. કેવી રીતે? આ તો સંસારમાં કશું રાખ્યું જ નથી. શું છે? જન્મ થયો ને મરણ થઈ ગયું, બસ આ જ એનો સંસાર છે. આવી એક વૈરાગ્યની ભાવના થાય. એટલે શમશાન, હોસ્પિટલ, આ બધાની જે ઉર્જા હશે તમે જોશો નેગેટિવિટી આવશે. પરંતુ કોઈ મંદિરમાં જાઓ જ્યાં સવાર સાંજ 3 થી 4 વાર પૂજા થતી હોય, દરરોજ ભગવાનનો શૃંગાર થતો હોય, દરરોજ ભગવાનને નવડાવવામાં આવતા હોય, દરરોજ ભગવાનને ભોગ લગાવવામાં આવતો હોય, દરરોજ ભગવાનની આરતી અને પૂજા પાઠ થતો હોય, ત્યાં તમે જુઓ કે કેટલી શાંતિ અને તમને પોઝિટિવ એટલે કે સકારાત્મક ઉર્જાના દર્શન થાય છે. તો આ વાત સાચી છે કે આજથી 5000 વર્ષ પહેલાં પણ જે શ્રી કૃષ્ણ ભગવાન થઈ ગયા અને જ્યાં જ્યાં તેમને જન્મ લીધો, ધારો કે મથુરા, વૃંદાવન, ગોકુળમાં તેઓ મોટા થયા, અને બરસાના એટલે કે વૃંદાવનમાં રાધાજી સાથે તેમની રાસલીલા કરી, તે આજે પણ સકારાત્મકતા છોડી રહી છે. આજે પણ વૃંદાવનના વનોમાં ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલા કરે છે. એટલા માટે તો રાતે ત્યાં રોકવાની પરમિશન નથી અને તે વનમાં જવાની પણ પરમિશન નથી. તેનું આ સાક્ષાત ઉદાહરણ છે કે ભગવાનની હાજરી આજે પણ છે. ભગવાનનો ધબકાર, ભગવાનની એ ઉર્જા આજે પણ તમે મહેસૂસ કરી શકો છો. તેનું હું દાવા સાથે કહી શકું છું. એટલા માટે જ આપણે દ્વારકા જવું જોઈએ, જગન્નાથપુરી જવું જોઈએ. ભગવાન જ્યાં જ્યાં વસે છે તે દરેક જગ્યાએ આપણે યાત્રા કરીએ છીએ અને આપણાને પરમ શાંતિ, પરમ આનંદ થાય છે. તેથી કહું છું કે ભગવાન આજે પણ છે, આજે પણ તમારી પ્રાર્થના સાંભળે છે. તમે જે કહો તેનું તથાસ્તુ કરે છે. આજે પણ તમને સાંભળે છે. તે જગ્યાએ આજે પણ ભગવાન ફરે છે. એવું કહેવાય છે કે ભગવાન વૃંદાવનની ગલીઓમાં આજે પણ ફરે છે, દ્વારકામાં આજે પણ ફરે છે,
તે તમે લાલો પિક્ચરમાં જોયું હશે. આજે પણ માણસ થઈને ભગવાન આપણી વચ્ચે રહે છે અને આપણી પ્રાર્થના સાંભળે છે સાહેબ મારા. એટલા માટે જ ભગવાનની જે વ્યવસ્થા છે, જે મેનેજમેન્ટ છે, એ પુરુષ કે કોઈ પણ વ્યક્તિ હોય દુનિયાનો એના હાથમાં નથી. એ ફક્ત ને ફક્ત ભગવાન જ કરી શકે. એનું પરિણામ ભગવાન જ આપી શકે. તમે ફક્ત સત્કર્મ કરો, સારા કાર્ય કરો, ફળ તો તમને સારું જ મળશે. જો ખોટા કર્મ કર્યા તો તમને ફળ મળશે ખોટું. આના વિશે આપણે વાત કરીશું આગળના વિડીયોમાં. ફક્ત ને ફક્ત મારે એટલું જ જણાવવાનું હતું કે જ્યાં જ્યાં કોઈ પણ સકારાત્મક માનવી થઈ ગયા હોય, સકારાત્મક જ્યાં ઘટના બની હોય, ત્યાં તે જગ્યાએ હંમેશા સકારાત્મક પોઝિટિવિટી આપણા મનમાં આવે છે, આપણા વિચારોમાં આવે છે, આપણી સોચમાં આવે છે અને તેથી જ આપણા આચરણમાં પણ આવે છે. અને તેથી આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ કરતા હોય તો શુભ મુહૂર્ત કે કોઈ પણ જગ્યાએ તો દર્શન કરીને આપણે કરતા હોઈએ છીએ અને દર્શન કરવાનું આ મહત્ત્વ છે. મેં તમને સમજાવ્યું કે કઈ જગ્યાએ દર્શન કરવાથી તેનું મહત્ત્વ અને તેનો લાભ મળે છે. તો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. દ્વારકાની પાવન ભૂમિ, મથુરાની પાવન ભૂમિ, વૃંદાવનની પાવન ભૂમિ અને જગન્નાથપુરીની પાવન ભૂમિમાં તમે અચૂકથી તેની ભૂમિના સત નમન કરજો, માથું ટેકજો. તમારી દરેક મનોકામના અવશ્ય પૂરી થશે, કારણ કે તમારી સોચ ત્યાંથી તમને એકદમ ફળીભૂત અને પરિણામમાં ફેરવતી જોઈ શકશો. જય શ્રી કૃષ્ણ.